વડોદરા વિસ્તારમાંથી પસાર થતી રૂપારેલ કાંસ લોકો માટે સમસ્યા બની છે। કાંસમાં ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળ્યા। પ્લાસ્ટિકના ઢગલા ગંદકીને કારણે આસપાસમાં દુર્ગંધથી લોકો પણ પરેશાન છે। ગંદકીને કારણે મચ્છરોનો પણ ઉપદ્રવ વધ્યો। કાંસ પર સ્લેબ ભરવાનો 15 વર્ષથી વાયદો થઈ રહ્યો છે। અનેક સોસાયટીના રહીશોએ રજૂઆત કરી, આંદોલનો કર્યા, છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ છે। 2015 में અમે રહેવા આવ્યા ત્યારથી આવીને આવી જ પરિસ્થિતિ હું જોઈ રહી છું। બિલ્ડરે તો કીધું હતું કે કાંસ બંધ થઈ જશે અને આખો રસ્તો થઈ જશે જેમાં મેઇન રોડ થઈ ગયેલો છે, પણ અહીંયા કશું પૂરાયું નહીં ને આ દર વર્ષે ચોમાસું આવે એટલે આ કચરાના લીધે પાણી જતું નથી ને પાણી આખું દર્શનમ 3-4 દિવસ ખાડામાં જ હોય। ઇવન વોશરૂમમાં પણ આપણે યુઝ કરીએ ને તો વોશરૂમમાં પણ બહુ જ ગંદી આમ સ્મેલ આવતી હોય છે। કોર્પોરેશન તો ખાલી વાર્તાઓ જ કરે છે, જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે જ વાર્તાઓ થાય છે કે તમારો કાંસની સમસ્યા દૂર કરી નાખીશું। 5 વર્ષ પછી પાછા ભૂલી જાય છે। આ છેલ્લા 15 વર્ષથી સ્થાનિકો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે। તમે જો આ એટલું ગંદુ પાણી છે, અંદર એટલું દૂષિત પાણી છે કે રોગચાળો ફેલાય, મચ્છરનો ઉદ્ભવ થાય છે। અહીંયા મગરમચ્છ જેવા પણ જાનવર અહીંયા વસવાટ કરે છે। આ કચરો કેટલો બધો છે તમે જો, જ્યારે ચોમાસું આવે છે ત્યારે લોકોના ઘરોમાં પાણી ઘૂસી જાય છે। દર્શનમ સોસાયટી છે, દર્શનમની અંદર ઘરોમાં સુધી પાણી ઘૂસી જાય છે। હાલની સ્થિતિ તો એટલી ખરાબ છે ને કે કચરો વધી જ રહ્યો છે। લોકો આવતા જતા પણ આમાં જ કચરો નાખે છે, કોઈ સફાઈ નહીં, કાંઈ જ નહીં। ઘણી સોસાયટીના ડ્રેનેજ પણ આની અંદર છે। ઘણી મતલબ આ ગાજરાવાડીથી લઈને અહીંયા સુધીની ઘણી સોસાયટીઓ છે અને ગાજરાવાડીમાં જે પેલું હાડકાની એક ફેક્ટરી છે ને એનું ગંદકી પણ આની અંદર છોડાય છે, એના લીધે આ વધારે ખરાબ અસર કરે છે। અહીંયા ધારાસભ્યના લોકોને બી વાત કરી છે પણ તો એનો કંઈ નિકાલ આવતો નથી અને આ તો દિવસે દિવસે બધા ઘરમાં બી જે પેલા બેને કીધું કે વોશરૂમમાં જઈએ તો વોશરૂમમાંથી બી બધી ગંધ મારે, મહેમાન આવ્યા હોય એ લોકોને બી તમારા ઘરમાં વાસ મારે એવું થઈ જાય। એટલે આ બધું બહુ સારું ના કે આપણે હવે કરીએ શું? કોઈ જવાબ જ નથી મળતો, કોઈ પ્રોપર જવાબ નહીં મળતો। અહીંયા જે એસી છે, ઇલેક્ટ્રિક વસ્તુઓ છે, ઇલેક્ટ્રિક વસ્તુઓ પણ બધી ખરાબ થઈ જાય છે। અમે એસી નથી વાપરી શકતા, ટીવી નથી વાપરી શકતા, રેફ્રિજરેટર નહીં વાપરી શકતા અને રોગચાળો અને મચ્છરોનો ઉપદ્રવ એટલો બધો છે ને કે લોકો આ એરિયાના બધા જ લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। વીએમસીમાં પણ બધા આ બેને કીધું કે અમે પણ કમ્પ્લેન કરીને થાકી ગયા, પણ એ લોકોની કોઈ આંખો ઉઘડતી જ નથી।